વટ સાવિત્રીના વ્રતની વાર્તા આપણે આજે કરવાની છે અને આ જે ચોપડી છે એ બહુ વર્ષ જૂની છે અને આ ચોપડી મારા મમ્મીએ મને આપેલી. આમાં બહુ જૂની બધી વાર્તાઓ છે અને આ વ્રત વટ સાવિત્રીનું વ્રત કરી પૂજા કરી અને પછી આપણે આ વાર્તા સાંભળવાની હોય છે અથવા વાંચવાની હોય છે. પણ હવે અહીંયા તો આપણને બુક મળી જાય છે, પણ દેશ વિદેશમાં રહેતા હોય અને આ વ્રત કરતા હો તો મને એમ થયું કે આ વટ સાવિત્રી વ્રતની વાર્તા આપણે મૂકીએ અને લોકો સુધી પહોંચાડીએ. તો તમે આ વ્રતની વાર્તા હું જે મૂકું છું વિડીયોમાં તો એ તમે વિડીયો દ્વારા સાંભળી શકશો. વટ સાવિત્રી વ્રત. જેઠ સુદ તેરસે આ વ્રતનો આરંભ થાય અને પૂનમે પૂરું થાય. 3 દિવસ ઉપવાસ કરવા, 2 દિવસ ફળ ખાઈને અને 1 દિવસ નકોડું. વડને પૂનમે પૂજા કરી પાણી પાવું અને સૂતર લઈને વડની પ્રદક્ષિણા કરી પોતાના પતિના આયુષ્ય માટે પ્રાર્થના કરવી. આપણા દેશમાં અશ્વપતિ નામે એક રાજા હતો. તેને મમતા નામે રાણી હતી. રાજા ઘણો પવિત્ર અને દયાળુ હતો. એના રાજ્યમાં પ્રજા સર્વ વાતે સુખી હતી. રાજા ઉપર પ્રજાનો પ્રેમ હતો એટલે એને કોઈ વાતે દુઃખ ન હતું, માત્ર એને સંતાનની ખોટ હતી. નારદજીના કહેવાથી રાજા રાણી બ્રહ્માજીની પરમ શક્તિ ગાયત્રીનું સાવિત્રીનું વ્રત કરવા લાગ્યા. દેવી ગાયત્રી રાજા રાણીની શ્રદ્ધા ભક્તિથી પ્રસન્ન થયા અને બોલ્યા, હે રાજા, હું તમારી ભક્તિથી પ્રસન્ન થઈ છું. જે માગવું હોય તે વરદાન માગો. રાજાએ કહ્યું, દેવી, મારે સર્વ પ્રકારે સુખ છે પણ સંતાનની ખોટ છે. મારે ત્યાં એક પુત્ર થાય અને વાંઝા મેણો ભાંગે એટલે મારી ઈચ્છા છે. ગાયત્રી દેવીએ કહ્યું, તમારે ત્યાં ભાગ્યશાળી પુત્રીનો જન્મ થશે અને એ પુત્રીથી તમારા કુળનો ઉદ્ધાર થશે. એમ કહી ગાયત્રી દેવી અંતર ધ્યાન થયા. થોડા દિવસોમાં રાણીને ચડતા દિવસ થયા. 9 મહિને તેને રૂપવાન કન્યાનો જન્મ થયો. માતા ગાયત્રીનું બીજું નામ સાવિત્રી હોવાથી રાજાએ કન્યાનું નામ સાવિત્રી પાડ્યું. સાવિત્રી તો બીજના ચંદ્રની પેઠે દિવસે દિવસે વધવા લાગી. સાવિત્રીને સમજણી થયેલી જોઈને રાજા અશ્વપતિને ચિંતા થવા લાગી. સાવિત્રીનું રૂપ જોઈ દેવો પણ શરમાવા લાગ્યા. તો મનુષ્યની વાત જ શી? કોઈ રાજા સાવિત્રીનું માગું કરવાનું સાહસ કરતો નથી અને રાજાની ચિંતા વધતી જાય છે. એક દિવસ રાજાએ સાવિત્રીને કહ્યું, બહેન, તું હવે વિવાહ યોગ્ય થઈ છો. હજુ સુધી કોઈ રાજાએ તારું માગું કર્યું નથી, તો તું જ તારી મેળે કોઈ સદગુણી, બળવાન અને રૂપવાન વરની શોધ કર. રાજાએ જોઈએ તેટલી સામગ્રી આપીને સાવિત્રીને સ્વયંવર માટે વિદાય કરી. રાજા અશ્વપતિ મંત્રીઓ સાથે સભામાં વાતચીત કરતા હતા. એટલામાં નારદ મુનિ ત્યાં આવી ચડ્યા. નારદ મુનિને પોતાને ત્યાં આવેલા જોઈ રાજાએ આદર સત્કારપૂર્વક આસન પર બેસાડ્યા. એટલામાં સાવિત્રી ત્યાં આવી પહોંચી. તે પોતાના પિતાને તથા નારદજીને પગે લાગી પાસે ઊભી રહી. સાવિત્રીને જોઈ નારદજીએ પૂછ્યું, રાજન, સાવિત્રી તો હવે મોટી થઈ છે, એના લગ્ન કેમ નથી કરતા? અરે સાવિત્રી, તું કેમ કાંઈ બોલતી નથી? તારી શું ઈચ્છા છે? સાવિત્રીએ કહ્યું, પાસેના આશ્રમમાં ધુમ્મતસેન નામે એક રાજા છે. તેમના પુત્ર સત્યવાનને મેં વરમાળા આરોપી છે. તેમને મેં સ્વામી રૂપે સ્વીકાર્યા છે. નારદજીને વાત સાંભળી નવાઈ લાગી. તેમણે રાજા અશ્વપતિને કહ્યું, સત્યવાનના માતા પિતા સત્ય બોલનારા છે અને સત્યવાન પણ હંમેશા સત્ય પાળનારો છે. તે રૂપમાં, ગુણમાં સર્વથી શ્રેષ્ઠ છે. પણ એક વાત એવી છે કે જેની આગળ બધા ગુણો હોવા છતાં એ નકામા છે. રાજા અશ્વપતિને ચિંતા થઈ
તેમણે પૂછ્યું, કહો કહો મુનિરાજ, એવી શી વાત છે? નારદજીએ કહ્યું, સત્યવાનના આયુષ્યમાં માત્ર હવે 1 જ વર્ષ ખૂટે છે. આ સાંભળતા જ રાજાને ઘણો આઘાત થયો. રાજાએ સાવિત્રીને બીજો યોગ્ય વર શોધવા માટે સમજાવી. નારદજીએ પણ બીજો વર શોધી લેવાની શિખામણ આપી, પણ સાવિત્રી એકની બે ન થઈ. એણે તો કહ્યું કે કુલીન સ્ત્રીઓનું વચન એક જ હોય છે. મેં જેને હૃદયથી પતિ માન્યો એ જ ખરો. હવે બીજે મારે ભાઈ સમાન છે. જે ભાગ્યમાં હશે તે થશે, જેવા વિધિના લેખ. સાવિત્રીની અડગ શ્રદ્ધા આગળ રાજાનું કાંઈ ન ચાલ્યું. નારદજી પણ તેમને સાવિત્રીની ઈચ્છા પ્રમાણે કરવાની સંમતિ આપી ચાલતા થયા. અશ્વપતિ સાવિત્રીને લઈ ધુમ્મતસેનના આશ્રમમાં ગયા. ધુમ્મતસેન એક ઝાડ નીચે બેઠા હતા. ત્યાં જઈ તેમને પગે લાગ્યા. આંખે આંધળા હોવાથી ધુમ્મતસેને પૂછ્યું, તમે કોણ છો? કેમ આવું થયું? અશ્વપતિએ કહ્યું, હે રાજન, મારું નામ અશ્વપતિ છે. મારી પુત્રી સાવિત્રીનું આપના પુત્ર સત્યવાન સાથે લગ્ન કરવા આવ્યો છું. લગ્નની વાત સાંભળતા ધુમ્મતસેન બોલી ઉઠ્યા, રાજન, શું કહો છો? તમારી પુત્રીના લગ્ન સત્યવાન સાથે? અશ્વપતિએ કહ્યું, એમાં નવાઈ જેવું શું છે? મારી પુત્રીએ પોતાની ઈચ્છાથી સત્યવાનને પસંદ કર્યા છે. ધુમ્મતસેને ગંભીરતાથી કહ્યું, રાજા, તમે જાણો છો કે મારું રાજ્ય રૂકમી નામના બળવાન શત્રુએ પડાવી લીધું છે. હું આંધળો અને વૃદ્ધ હોવાથી રાજ્ય પાછું મેળવી શકું તેમ નથી. હું વનમાં ઝૂંપડી બાંધીને પડી રહ્યો છું. વનફળ ખાઈને દાડા વિતાવું છું. મારો પુત્ર પણ વનના ફળો પર જીવે છે. મને આ સંબંધ યોગ્ય લાગતો નથી. હું તમારી ફૂલ જેવી કોમળ પુત્રીને દુઃખ દેવા માંગતો નથી. અનેક રીતે સમજાવ્યા છતાં સાવિત્રી લગારે ન ડગી. છેવટે ધુમ્મતસેને અશ્વપતિની વાત સ્વીકારી અને સત્યવાનનું લગ્ન સાવિત્રી સાથે કર્યું. સત્યવાન અને સાવિત્રી હળી મળીને રહેવા લાગ્યા. સાવિત્રીના હૃદયમાં ઊંડી ચિંતા હતી. નારદજીએ તેના પતિનું આયુષ્ય ટૂંકું છે એમ કહેલું તે દિવસથી સાવિત્રી વેદ માતા સાવિત્રીનું વ્રત કરવા લાગી. પોતાના સ્વામીનું મૃત્યુ અમુક દિવસે છે એવો નિર્ણય કરી મનમાં દિવસો ગણવા લાગી. હવે સત્યવાનના મૃત્યુને 3 જ દિવસો ખૂટતા હતા. સાવિત્રીનું મન આકુળ વ્યાકુળ થવા લાગ્યું. એણે એક મન અને એક ચિત્તથી સાવિત્રી વ્રત કરવા માંડ્યું. તે ગદગદ હૃદયે રાત દિવસે માતા સાવિત્રીનું ધ્યાન ધરવા લાગી. 2 દિવસ વીતી ગયા. આજે તો સત્યવાનનું મૃત્યુ હતું. હંમેશના નિયમ પ્રમાણે સત્યવાન કુહાડો લઈને વનમાં લાકડા કાપવા નીકળ્યો. સાવિત્રીની ઈચ્છા હતી કે આખો દિવસ પોતાના સ્વામી સાથે રહેવું. એણે કહ્યું, નાથ, આજે 1 વર્ષ થયું છતાં તમે કોઈ દિવસ મને વન બતાવ્યું નથી. આજે મારે વન જોવાની ઈચ્છા છે. સત્યવાને કહ્યું, મારી ના નથી. માતા પિતાની આજ્ઞા મળે તો ચાલો. સાવિત્રીએ સાસુ સસરાની આજ્ઞા લીધી અને સત્યવાન સાથે વનમાં જવા નીકળી. વનમાં જાત જાતના ઝાડવા અને પશુ પક્ષીઓના નામ પૂછતા પૂછતા સાવિત્રી પતિની સાથે ચાલતી હતી. બંને જણા થોડે છેટે ગયા. ત્યાં એક સુકાયેલું ઝાડ હતું. સત્યવાન કુહાડાથી ઝાડ કાપવા લાગ્યો, પરંતુ સત્યવાને જેવો કુહાડો માર્યો તેવો જ તેના માથામાં ભારે સણકો આવ્યો. આંખે અંધારા આવવા લાગ્યા અને ઘડીકમાં તો એ ભોંય પર ઢળી પડ્યો. સાવિત્રી પોતાના સ્વામીનું માથું ખોળામાં લઈ દાબવા લાગી. એટલામાં એક ભયંકર કાળા રંગવાળો તેજસ્વી અને વિશાળ આકૃતિવાળો પુરુષ આવીને ઊભો રહ્યો. આવી ભયંકર આકૃતિ જોઈને પણ સાવિત્રી લેશ પણ ન ડરી. સાવિત્રીએ પૂછ્યું, તમે કોણ છો? અહીં કેમ ઊભા છો? આવનાર બોલ્યો, હે પુત્રી,
હું યમ છું અને તારા પતિનું આયુષ્ય પૂરું થવાથી તેને લઈ જવા આવ્યો છું. સાવિત્રીએ યમરાજને ઓળખ્યા અને કહેવા લાગી, હે યમરાજ, મેં સાંભળ્યું છે કે આપના દૂતો મનુષ્યને લેવા આવે છે, તો પછી આપ કેમ આવ્યા છો? યમરાજા બોલ્યા, સત્યવાન સદા સત્ય બોલનારો અને સદાચારી છે, એટલે એને લઈ જવો એ મારા દૂતોનું કામ નથી. આવા પવિત્ર પુરુષોને લેવા હું પોતે જ આવું છું. એમ કહીને યમરાજાએ પાસ નાખી સત્યવાનના દેહમાંથી અંગૂઠા જેવડા પ્રાણને બળપૂર્વક ખેંચી કાઢ્યો. પ્રાણ ખેંચાયો. સત્યવાનને દેહ નિર્વાણ થઈને પડ્યો. રાજાએ સત્યવાનના શરીરમાંથી પ્રાણ ખેંચી લીધો અને સત્યવાન નિષ્પ્રાણ થઈને પડી ગયા. યમરાજા સત્યવાનનો પ્રાણ લઈને દક્ષિણ દિશાએ ચાલતા થયા. પતિના મૃત્યુથી સાવિત્રીને અપાર દુઃખ થયું. તેને મૂર્છા આવી ગઈ. ઘણી વાર તો તેને યમરાજ પર ક્રોધ આવ્યો, પણ તેમાં યમરાજા શું કર્યું? સાવિત્રી પોતાના પતિના મૃતદેહને ઝાડ નીચે મૂકી દુઃખી હૃદયે વિલાપ કરતી યમરાજાની પૂંઠે પૂંઠે ચાલવા લાગી. સાવિત્રીને પાછળ પાછળ આવતી જોઈ યમરાજા બોલ્યા, હે સાવિત્રી, હવે પાછળ આવવું નકામું છે. અહીં આગળ મનુષ્યની સીમા પૂરી થાય છે. તું અહીંથી આગળ આવી શકીશ નહીં, માટે પાછી વળી જા. વિધિના લેખ મિથ્યા થતા નથી, માટે શોક કરવો નકામો છે. જા, પાછી જા અને તારા પતિની અંતિમ ક્રિયા કર. સાવિત્રી ધૈર્યપૂર્વક બોલી, મારી શ્રદ્ધા અને નિશ્ચય અડગ છે કે જ્યાં જ્યાં મારા પતિ જાય ત્યાં ત્યાં મારે સાથે જવું. હું સાથે જ રહીશ. તમે કહો છો કે મનુષ્યની સીમા અહીં પૂરી થાય છે, પણ મારા પતિ વ્રત ધર્મના બળે, ગુરુ ભક્તિના બળે, મારા વ્રતના બળે અને તમારી કૃપાના બળે મારી ગતિને કોઈ અટકાવી શકે તેમ નથી. વળી હે દેવ, 7 પગલાં સાથે ચાલવાથી મિત્રતાનો અધિકાર મળે છે. હું તમારી સાથે 7 પગલાં ચાલી છું, એટલે તમને મિત્રતા ભાવે પૂછું કે જ્ઞાની પુરુષો મન, વચન અને કર્મથી ધર્મ પાળવાની શિખામણ આપે છે અને કહે છે, જગતમાં ધર્મ જ મનુષ્યનો ઉદ્ધાર કરે છે. તો પછી આપ મને મારો પતિવ્રત ધર્મ પાળતા શા માટે અટકાવો છો? યમરાજા બોલ્યા, હે સાવિત્રી, તારા મધુર અને સત્ય વચનોથી હું પ્રસન્ન થયો છું. તારા પતિના જીવન વિના તારે જે વરદાન માંગવું હોય તે માંગ. સાવિત્રી કહે, મારા સસરાનો અંધાપો દૂર થાય અને તેમને સૂર્ય જેવા પ્રતાપી નેત્રો મળે એવું વરદાન આપો. યમરાજા કહે, સાવિત્રી, બહુ ચાલવાથી થાક લાગશે, તું પાછી વળ. તારા કહ્યા પ્રમાણે તેમને નેત્રો મળશે. સાવિત્રી કહે, પતિની સાથે સાથે ચાલવામાં થાક શાનો? જ્યાં જ્યાં પોતાનો પતિ જાય ત્યાં ત્યાં જવું એ પ્રત્યેક નારીનું પરમ ધર્મ છે. હે યમરાજ, સંત પુરુષોનો સત્સંગ કદી નકામો જતો નથી, તો શું તમારો સત્સંગ નકામો જશે? યમરાજા કહે, સાવિત્રી, તે મને નમ્રતાપૂર્વક અને ચતુરાઈથી મારો ધર્મ સમજાવ્યો છે. તારી ચતુરાઈ અને નમ્રતાથી હું મુગ્ધ થયો છું. તો તું તારા પતિના જીવન વિના જે માગવું હોય તે ફરીથી માંગ. સાવિત્રી બોલી, હે યમરાજા, મારા સસરાને ગયેલું રાજ્ય પાછું મળે અને મારા પતિ તમારા ધર્મના લીધે મારો ત્યાગ ન કરે એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, તુમત્સેનને ગયેલું રાજ્ય પાછું મળશે અને તારો પતિ પોતાને ધર્મ પાળશે. હવે તું પાછી જા. સાવિત્રી બોલી, હે યમરાજા, તમે સર્વને નિયમમાં રાખો છો એટલે તમારું નામ યમ છે. સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવી અને શરણે આવેલાની રક્ષા કરવી એ માનવીનો પરમ ધર્મ છે. એવો તમે ઉપદેશ આપો છો તો હું પણ આપને શરણે છું. તમે મારી રક્ષા કરો. યમરાજા બોલ્યા, તારા પવિત્ર વચનો સાંભળતા મારી તરસ છીપાતી નથી.
ખરેખર એમ થાય છે કે તારી પાસેથી ધર્મ વચનો સાંભળ્યા જ કરું. હું તારા પર અત્યંત પ્રસન્ન છું. તારા પતિના જીવન વિના જે જોઈએ તે ત્રીજું વરદાન માંગ. સાવિત્રી બોલી, હે યમરાજ, મારા માતા પિતાને પુત્ર નથી, તો તેમને 100 પુત્ર થાય, તેમનો વંશ ચાલુ રહે એવું મને વરદાન આપો. યમરાજા કહે, જા, તારા માતા પિતાને 100 પ્રતાપી પુત્રો થશે. હવે તું પાછી જા, કારણ કે તું ઘણી દૂર આવી છે. સાવિત્રી બોલી, હે યમરાજા, મારા પતિ અને આપ જેવા સત્પુરુષો પાસે હોવાથી મને દૂર નથી લાગતું. સત્ય પુરુષોના હૃદય સદા પવિત્ર હોવાથી બધા જ માણસો સંતોનો વિશ્વાસ કરે છે. હું પણ આપના વિશ્વાસે ચાલી આવું છું. યમરાજ કહે, હે સતી, તારા વચનોથી હું ઘણો પ્રસન્ન છું, માટે તારા પતિના જીવન વિના જે જોઈએ તે વરદાન માંગ. તું ઘણી જ દૂર આવી છે, માટે પાછી જા. સાવિત્રી બોલી, મને 100 બળવાન પુત્રો થાય એવું વરદાન આપો. યમરાજ બોલ્યા, જા, તને 100 બળવાન પુત્રો થશે. હવે તું એક ડગલું પણ આગળ ભર્યા વિના પાછી વળી જા. સાવિત્રી બોલી, હે યમરાજા, સંસારમાં સત્પુરુષોનું વચન એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ એક જ હોય છે. સતી સ્ત્રીઓને પતિ વિના સ્વર્ગ પણ નકામો છે, પતિ વિના લક્ષ્મી નકામી છે, અને પતિ વિના જીવન પણ નકામું છે. યમરાજ કહે, હવે તું પાછી જા. તારી વાણી સાંભળતા હું થાકું તેમ નથી, પરંતુ તારે આવવાની સીમા ઘણી દૂર રહી ગઈ છે, માટે જે જોઈએ તે છેલ્લું અતિ ઉત્તમ વરદાન માગીને તું પાછી જા. સાવિત્રી બોલી, તમારું વચન સત્ય થાય એ જ માગું છું. મને 100 બળવાન પુત્ર થાય એવું તમે વચન આપ્યું છે, પણ જો તમે સત્યવાનને લઈ જશો તો મારે 100 પુત્ર ક્યાંથી થશે? માટે મારા સ્વામીને જીવતદાન આપો, નહીં તો મારું જીવન મિથ્યા થશે. યમરાજ બોલ્યા, હે ભદ્રે, હે સતી, તું તારા પતિને જીવતદાન આપું છું. યમરાજ બોલ્યા, હે ભદ્રે, હે સતી, હું તારા પતિને જીવતદાન આપું છું. જા, તારા સ્વામીને લઈ જા. તારા સ્વામીનું આયુષ્ય 400 વર્ષનું થશે. યમરાજના આશીર્વાદ લઈને સાવિત્રી પાછી વળી. જે વડના પવિત્ર વૃક્ષ નીચે પોતાના સ્વામીનો દેહ હતો ત્યાં તે આવી. સત્યવાનનું માથું એણે ખોળામાં લીધું. થોડીક વારમાં સત્યવાન જાગી ઉઠ્યો, આળસ મરડીને બેઠો થયો. તે જોઈ સાવિત્રીનું હૃદય આનંદથી ડોલી ઉઠ્યું. સત્યવાને કહ્યું, હે પ્રિય, આજે તો મને એક સરસ સ્વપ્ન આવ્યું. તેમાં મેં તારો અને યમરાજનો સંવાદ જોયો. સાવિત્રીએ બધી વાત કહી સંભળાવી અને કહ્યું, હે સ્વામી, તમારું એ સ્વપ્ન સાચું હતું. અહીં સત્યવાનના પિતાએ દોડાદોડ કરી મૂકી. તેઓ વિચાર કરવા લાગ્યા કે હજી સત્યવાન અને સાવિત્રી ઘરે કેમ નથી આવ્યા. તેમણે આશ્રમની ચારે બાજુ દિશાએ ખોળાખોળ કરી મૂકી, પણ આ શું, અચાનક એમના અંધનેત્રો ઉઘડી ગયા. તેઓ દેખતા થઈ ગયા. તેમના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. આંખો મળ્યા પછી તેમને પુત્ર અને પુત્રવધૂને જોવાની આતુરતા વધી ગઈ. થોડી વારમાં સત્ય અને સાવિત્રી આવી પહોંચ્યા અને માતા પિતાને પગે લાગ્યા. તુમત્સેનને હવે શાંતિ થઈ. સત્યવાનને બધી વાત કહી. પિતાને આંખો મળવાનું કારણ પણ સાવિત્રીના વ્રતનો પ્રભાવ છે એમ તેમને સમજાવ્યું. તુમત્સેન તો સાવિત્રીના માથે હાથ ફેરવવા લાગ્યા. એટલામાં એક દૂત આવ્યો. એણે સમાચાર આપ્યા કે આપણું રાજ્ય દુષ્ટ રૂકમીએ પડાવી લીધું હતું. તેના પર બીજા રાજાઓએ ચડાઈ કરી પાછું મેળવ્યું છે. તેઓ આપને આપનું રાજ્ય સંભાળી લેવા બોલાવે છે. તુમત્સેન સત્યવાન અને સાવિત્રીને સાથે લઈ ગયા અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. ગાયત્રી માતાની કૃપાથી થોડા દિવસ પછી સાવિત્રીના પિતાને 100 બળવાન પુત્રો થયા.
સાવિત્રી પણ 100 પુત્રની માતા થઈ. એવો વટ સાવિત્રીનો પ્રભાવ છે. વટ સાવિત્રી વ્રતને આપણે આ વાર્તા સાંભળી, એમાં દરેક સ્ત્રીઓ મનથી અને પૂરા ભાવથી વટ સાવિત્રી વ્રતનું વ્રત કરશે તો એની ભગવાન મનોકામના પૂર્ણ કરશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણે મળીશું નવા વિડીયોમાં. જો જય શ્રી કૃષ્ણ.